નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ। 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની શરૂઆત કરાઈ। જિલ્લામાં 19 નવેમ્બરથી લઈને 10 ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરાશે। જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા। સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ 2ના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા તારીખ 19મી નવેમ્બર 2024ના રોજ વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારુ અમલીકરણ માટે સૂચનો કર્યા હતા। જિલ્લામાં 19 નવેમ્બરથી આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની શરૂઆત કરાઈ છે, જેમાં જિલ્લામાં આગામી 10 ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સરપંચશ્રીઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા। સાથે સરકારશ્રીની સહાયથી શૌચાલય બનાવનાર 5 જેટલા લાભાર્થીઓને વહીવટી મંજૂરી હુકમો એનાયત કરાયા। અભિયાન અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.આઈ. શેખને જણાવ્યું કે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરાશે, જેમાં ગ્રામ્ય સ્તરે થતા બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, શાળા, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હાલતમાં હોય એવા સામૂહિક શૌચાલયની ઓળખ કરવી અને તેને વિવિધ સુવિધાઓ પ્રોવાઈડ કરીને ફરી ચાલુ કરાવવા। પાણી, દરવાજાનું સમારકામ, વીજળી વગેરે સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવશે અને વિવિધ શૌચાલયોમાં શૌચાલયની જરૂરિયાત માટે એસેસમેન્ટ કરીને CSR અથવા ઉપલબ્ધ અન્ય ભંડોળના ઉપયોગથી સંસ્થાઓમાં પણ શૌચાલય બનાવવામાં આવશે। તેમણે જણાવ્યું કે ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓને ઓળખ કરવી, OTA ગ્રાન્ટનો ઉપયોગ કરીને CSCs અને સંસ્થા કે શૌચાલયનું રીટ્રો ફિટિંગ કરવામાં આવશે। આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન કમિટીના વિવિધ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે। રિપોર્ટર નયનાબેન પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, પાલનપુર, બનાસકાંઠા।